स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो पापो हत बुद्धीनां शिवे वार्तापि दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजे संरमे सम्महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका। बोल मोवेश्वर महादेव की जय। वाछरा दादानी जय। द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा नु स्मरण करिए। ओम शिव परा शिव ओंकार शिव तव शरणम्। ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं। गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं। गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं। हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणं। गावो उमा महेश्वर तव शरणं। गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं। गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं। हे शशि शेखर शंभु प्रिया शिव हे शशि शेखर शंभु प्रिया शिव
हे शशि शेखर शंभु प्रिया शिव हे शशि शेखर शंभु प्रिया शिव शिव गंगाधर तव शरणं गावो शिव गंगाधर तव शरणं गावो यों शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं हे मृत्युंजय पशुपति शंकर हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गावो भुजंग भूषण तव शरणं गावो यों शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव ॐ यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके पाले बालविदुर्गले च गरलं यस्योरश्यालरा सोऽयं भूति विभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः बोलिए मोवेश्वर महादेव देव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव 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 श्रीहरिं परमानंदम उपदिष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। भगवान महादेव जी मोवेश्वर महादेवना चरण कमलમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન,
દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન. આ સ્થાન પર જે કોઈ પણ સ્વરૂપની અંદર, જે કોઈ પણ સ્થાન પર, જે કોઈ પણ રૂપની અંદર જે સાધુ સંત બિરાજમાન છે એમને વંદન. આપ સર્વને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્મા ખૂબ કૃપાળુ છે, ઈશ્વર ખૂબ દયાળુ છે. પરમાત્મા કૃપા કરે છે અને પરમાત્મા દયા પણ કરે છે. કૃપા કરે છે એ વસ્તુ પણ અલગ છે અને દયા કરે છે એ પણ અલગ છે. જ્યારે માનવ દ્વારા કોઈ ભૂલ થાય છે, માનવ કોઈ ખોટું કામ કરે છે અને પછી પશ્ચાતાપ થાય છે અને પશ્ચાતાપ કરીને પછી પરમાત્માના ચરણોમાં વંદન કરે છે, ત્યારે એને ક્ષમા કરવા માટે પરમાત્મા દયા કરે છે. અને માણસ કોઈ તપસ્યા કરે છે, કોઈ સારું કામ કરે છે, કોઈ અનુષ્ઠાન કરે છે કે કોઈ તપ કરે છે, એ તપના પરિણામ સ્વરૂપ ઈશ્વર એની ઉપર કૃપા કરે છે. દયામાં અને કૃપામાં ઘણો ફરક થઈ જાય છે. કૃપા તો આપણે જેના ઉપર રાજી હોઈએ એના ઉપર થાય, અને દયા આપણને કોક ઉપર આવે કે પેલો બહુ દુખી છે, એની માથે કંઈક દયા કરીએ. પેલો બહુ દુખી છે, એને બહુ જરૂરિયાત છે, એને 5 પૈસા આપીએ. આને દયા કહેવાય. આ સમાજ માણસને મદદ કરે, આ દુનિયા માણસને મદદ કરે, આ દુનિયા માણસ ઉપર દયા કરે. આવી વસ્તુઓ જ્યારે બને છે ત્યારે દુનિયાનો હાથ એ વ્યક્તિ ઉપર રહી જાય છે. પરંતુ ઈશ્વર જ્યારે માણસને મદદ કરે છે ત્યારે ઈશ્વર એનું સંતાન સમજીને મદદ કરે છે. અને માણસ મદદ કરે છે ત્યારે માણસ કટકે કટકે મદદ કરે. આપણે કોક પાસે 5000 રૂપિયા માગીએ ને તો એની પાસે 10 પડ્યા હોય તો આપણને 3 જ દે કે 2 પછી લઈ જાય, એટલે આપણે બીજી વાર એની પાસે હાથ લઈને માગવા જવું પડે. અર્થ માનવી એમ માને છે કે એ વ્યક્તિ વારંવાર મારી પાસે માગવા આવવો જોઈએ, અને જ્યારે મારી પાસે માગવા આવે ત્યારે એ મારા પ્રત્યે દયા ભાવના રાખવો જોઈએ અને હું એને ઉપર દયા કરું એવું વર્તન થવું જોઈએ. એટલે દયા તો માણસ પણ કરી શકે છે, પણ કૃપા માણસ ના કરી શકે. કૃપા તો આ જગતમાં કેવલ અને કેવલ ઈશ્વર સિવાય બીજું કોઈ કરી શકતું નથી. અને મને ને તમને બનાવીને ઈશ્વરે આપણી ઉપર બહુ મોટી કૃપા કરી છે. કારણ કે આ દુનિયામાં કૃપા ઈશ્વર જ કરી શકે છે. માનવ જે કર્મ કરવા માટે થઈને આખી જિંદગી મથે છે, આખી જિંદગી મથે છે, આખી જિંદગી મથે છે, એ જ કર્મને ઈશ્વર ઘડી બે ઘડીની અંદર કરી નાખે છે, ક્ષણ બે ક્ષણની અંદર કરી દે છે. એક મુક્તિને પ્રાપ્ત કરવા માટે થઈ અને ઈશ્વર ખાલી ઈશ્વરને કહેવાનું કેટલું, તથાસ્તુ, બસ એટલું જ, અને આ જીવ મુક્ત થઈ જાય. પરંતુ એ મુક્તિને પ્રાપ્ત કરવા માટે થઈ અને એવું કહેવાય છે કે માણસ આખી જિંદગી મહેનત કરે છે. આ જમીનને આ વ્યાસપીઠનું અંતર કેટલું છે? 2.5 ફૂટનું. આ વ્યાસપીઠને જમીનને 2.5 ફૂટનું અંતર છે, પણ આ 2.5 ફૂટનું અંતર કાપવામાં 15 વર્ષ નીકળી ગયા. આ નીચે બેસીને કથા સાંભળતા તમારી જમે, કોઈ વક્તાઓ સાથે જ્યારે જાતા ત્યારે તમારી જમે જ કથા સાંભળતા, અને ત્યારે નીચે જમીન ઉપર બેસતા.
પણ આ જે 2.5 ફૂટનું અંતર છે, આ 2.5 ફૂટનું અંતર કાપતા 15 વર્ષ નીકળી ગયા. 15 વર્ષનો ભોગ દીધો ત્યારે આ નીચેથી અહીંયા સુધી પહોંચ્યા. ઈશ્વર જો કૃપા કરે તો એ જ 15 વર્ષને 15 સેકન્ડ ના થવા દે. એક ક્ષણની અંદર આપણને પોગાડી દે છે, એક ક્ષણની અંદર આપણને પહોંચાડી દે છે. આપણે દિવસો દિવસ સુધી મહેનત કરીએ છીએ, દિવસો દિવસ સુધી કામ કરીએ છીએ, પણ મહેનત સફળ ન થાય. આનો અર્થ પાછો એવો નથી હો કે ઈશ્વર કૃપા કરે તો જ થાય એટલે કામ કરવાનું મૂકી દેવું જોઈએ. ના 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 ના, માંડવી તો વાવવી જ પડે તો જ ઉગે. હા, વળી ક્યાંક એમ ન સમજવું કે મહેનત કરવાની બંધ કરી દે કે ઈશ્વર કૃપા કરશે તો થઈ જાય, નહીં કરે તો આમે મહેનત કર્યો તો નહીં થાય, એવું નહીં સમજવાનું. મહેનત તો કરવી જ પડે, પણ ક્યાંક ક્યાંક તમારા પુનર્જન્મના એવા કોઈ કર્મ રહી ગયા હોય, જે કર્મ ઉગતા હોય એ કર્મને તમારે વાઢવા પડે છે. એ કર્મ ક્યારેક ક્યારેક ઉગતા હોય. દાખલા તરીકે જમીનમાં બાજરો વાવ્યો હોય અને જમીન સફાઈ કરીએ ત્યારે બાજરાને કાપી નાખીએ, એના ઠુંગા ઓણ ડુંડા આના આને તેને બધું કપાઈ જાય, પછી ખેતર એકદમ ખેડીને સાફ થઈ જાય. અથવા તો માંડવી વાવી હોય, માંડવીને સિઝન પૂરી થાય અને પછી જ્યારે જીરું વાવવાનો સમય થાય ત્યારે ખેતર એકદમ ચોખ્ખું કરી નાખીએ. સવડા કે પાવડા કે હમાર દે ને કંઈક કરે અને એક એક ડેડવો વીણી લે. તેમ છતાં પણ ક્યાંક ક્યાંક એકાદ ડેડવો રહી ગયો હોય. જે ડેડવાઓ હોય છે એ ડેડવાઓ જીરામાં અડુલા રૂપે ઉગે છે, અને પછી એ અડોલાને ઉગવા નથી દેતા. નકર એમાંથી માંડવી તો પણ એને ઉગવા નથી દેતા, પણ એને ઉપાડી લઈએ છીએ, એને રહેવા નથી દેતા. એમ પુનર્જન્મના અમુક જે કર્મ છે એ આ જન્મમાં પણ ઉગે છે, પણ ઉગે છે એ પુનર્જન્મના કર્મ છે, એટલે આપણે એને કાપી નાખવાના હોય છે. કારણ કે આ જન્મનું કર્મ છે ને અત્યારે આમાં ભેગું કરવાનું છે, ઓલું બધું ભૂલી જવાનું છે. સત્કર્મ હોય તો પણ ભલે અને ખરાબ કર્મ હોય તો પણ ભલે, એનું પરિણામ તો આવે છે, આવે છે ને આવે છે. ભગવાન, આ ધર્મ છે. પરિણામ ગમે એ રીતે આપણી સમક્ષ ઊભું થાય છે. સનાતન ધર્મનો એક ભાગ છે પુનર્જન્મ. સનાતન ધર્મનો એક ભાગ છે. એ કર્મને જ્યારે માણસ કાપવા જાય છે ત્યારે ઈશ્વરનો સહારો લેવો પડે છે, સદગુરુનો સહારો લેવો પડે છે, સદગુરુ દ્વારા આપેલા મંત્રનો સહારો લેવો પડે છે. અને એ મંત્ર અનેકોની સંખ્યામાં જપે છે, અને જપે છે એ પછી એને ધીરે ધીરે એનો રસ્તો પ્રાપ્ત થતો જાય છે, એનો માર્ગ પ્રાપ્ત થતો જાય છે. સારા કર્મ હોય કે ખરાબ કર્મ હોય, પુનર્જન્મની અંદર જે કોઈ પણ કર્મ થયા છે એ કર્મની અસર તમારા આ જન્મમાં પડે છે, પડે છે અને પડે છે. ભગવાન, ખરાબ કર્મ કર્યા હોય છે તો ખરાબ કર્મની અસર પણ આ જન્મમાં પડે. એ માણસ ઘણી વખત આપણે જોતા હોઈએ કે આખું કુટુંબ ભગવાનના ઘરનો માણસ હોય અને એમાં એક વ્યક્તિ એવો પાકે કે આખા કુટુંબની હાથ પેઢીઓને પથારી ફેરવી નાખે. અને જે પોતાની કમાણી કરીને સ્વર્ગમાં ગયા હોય છે ને એને સ્વર્ગમાં ત્યાંય પીડા આપે. કારણ કે તમે આગળની પેઢી છો અને તમે કોઈ પાપ કર્મ કરો છો તો તમારા પહેલા જે કોઈ વ્યક્તિ ચાલ્યા ગયા છે એને પીડા થાય છે. તમારા કર્મને હિસાબે એને પણ ભોગવવું પડે છે. આવું છે ભગવાન. આગળના જે કર્મ છે એ કર્મ તમને સાથ આપે છે. પુણ્ય કર્મ કરો છો ત્યારે બાલ્ય અવસ્થાની અંદર જ ઘણા છોકરાઓને અગરબત્તી કરવાની ટેવ હોય, ધૂપ કરવાની ટેવ હોય, મંદિરે પગે લાગવાની ટેવ, કારણ કે આગળના જન્મનું કર્મ છે. આગળના જન્મનું કર્મ છે. માણસ તુરંત સિદ્ધ નથી થઈ જતો, પરબારો સિદ્ધ નથી થઈ જતો, તુરંત સંન્યાસી નથી થઈ જતા, પરબારા સંત નથી થઈ જતા. એને પણ કોકના પેટે જન્મ તો ધારણ કર્યો હશે ને.
પણ એની સિદ્ધિઓ, એની તપસ્યાઓ, એનું તપ, એનું પરિણામ જ્યારે એના પરિવારની સમક્ષ આવવા લાગે છે ત્યારે એ પરિવાર એ તપસ્યાના પ્રભાવને જીરવી નથી શકતા અને એટલા માટે પછી એ એના પરિવારથી જુદો થઈ જાય છે. અને માતા પિતા પણ સમજી જાય છે કે આ કોઈ સિદ્ધ વ્યક્તિ છે જે આપણે આંગણે આવ્યો છે અને પછી માતા પિતા પણ એને છૂટો કરી દે છે. કારણ કે એનું જે તપ અને તપસ્યા છે એ તપસ્યાને એ જીરવી નથી શકતા. અર્થ કહેવાનો મતલબ ઈશ્વર કૃપા કરે છે અને માણસ દયા કરે છે. તમે ભૂલ કરો છો ને પરમાત્માના ચરણોમાં જ્યારે વંદન કરો છો ત્યારે ભગવાનને તમારા ઉપર દયા આવે છે અને પશ્ચાતાપ થાય એટલે દયા થાય. પરંતુ તપસ્યા કરો છો, કોઈ સારા કર્મ કરો છો ત્યારે ઈશ્વર તમારા ઉપર કૃપા કરે છે. આપણે કોકને હૃદયથી આશીર્વાદ આપીએ અને કોકને એમને એમ કહી દે કે કાંઈ વાંધો નહીં, સુખી થાવ, જાવ, એમાં કઈ ફેર પડે કે ન પડે? જે વ્યક્તિ આપણને પસંદ પડે છે, જે વ્યક્તિ આપણને દિલની એકદમ નજીક છે, જે વ્યક્તિ પ્રત્યે આપણને લાગણી છે, એને આપણે એમ કહીએ, હૃદયના ભાવથી એમ કહીએ કે ભાઈ બહુ આગળ વધ, તારી ખૂબ પ્રગતિ થાય. અને જે વ્યક્તિની બાજુમાં આપણે બેઠા છે એને હારું લગાડવા માટે એમ કહીએ કે કાંઈ વાંધો નહીં, બહુ આગળ વધ ને તારી પ્રગતિ થાય. એમાં નામાં ફેર કે નહીં? આ દયા છે ને આ કૃપા છે. એટલે કૃપા કરે છે અને દયા કરે છે. એમ ગુણનિધિ ઉપર ઈશ્વરે મહાદેવજીએ કૃપા કરી છે પણ દેવીએ દયા કરી છે, પાર્વતીએ દયા કરી છે. મહાદેવજી એને મિત્ર માને છે પણ દેવી એને પુત્ર માને છે. ગુણનિધિની કથાને આપણે ગઈકાલે શ્રવણ કરી કે યજ્ઞદત્તના પુત્ર છે, પિતા મહાન યજ્ઞવાન કરનારા છે, સતત ને સતત પ્રકૃતિને સંતુલન કરવા માટે યજ્ઞ કરે છે. આ પ્રકૃતિ છે ઈશ્વર પ્રેમી છે. તમે જ્યારે પુષ્પને પરમાત્માના ચરણોમાં ચડાવો છો, આજે જ સવારનો અમારો સત્સંગ હતો, એ સત્સંગની અંદર એવી એક વાત જાણવા મળી કે ઈશ્વરના ચરણોમાં તમે જ્યારે પ્રકૃતિને ચડાવો છો ત્યારે પ્રકૃતિ તમને આશીર્વાદ આપે છે. કારણ કે આ ઝાડવાઓ, આ વૃક્ષો, ઉગેલા પુષ્પો, આ બધા જ જ્યારથી ઉગે છે ત્યારથી મહેનત કરે છે. ખબર નહીં કેટલા વર્ષોથી મહેનત કરતા હોય કે પરમાત્માના ચરણ સુધી પહોંચીએ, પરમાત્માના ચરણ સુધી પહોંચીએ, પરમાત્માના ચરણ સુધી પહોંચીએ. અને આપણે જ્યારે નિમિત્ત બનીએ છીએ અને એ પુષ્પને તોડીને ઈશ્વરના ચરણોમાં છોડીએ છીએ એટલે પ્રકૃતિ આપણને આશીર્વાદ આપે છે કે હું કેદીનો મહેનત કરતો હતો પણ મારી પાસે હાથ પગ નથી ને એટલે હાલીને જઈ નતો શકતો, પણ તે મને ત્યાં પહોંચાડ્યો એટલે હું તને આશીર્વાદ આપું છું. કારણ કે જીવ તો એમાંય છે ને. જે કાંઈ પ્રકૃતિ છે એ પ્રકૃતિને ઈશ્વર સાથે 100% સંબંધ છે. એ પ્રકૃતિ એ કોઈને કોઈ સ્વરૂપની અંદર એ સ્થળને ભોગવે છે. એક વડનું વૃક્ષ, એક પીપળનું વૃક્ષ મંદિરના પ્રાંગણમાં છે અને એક વડનું વૃક્ષ અને એક પીપળનું વૃક્ષ એ ગામના પાદરમાં છે, પણ એ બેયમાં ફેર કે નહીં? મંદિરના વડને, મંદિરના પીપળાને લોકો પૂજે છે, એની પૂજા કરે, એની આરતી ઉતારે, એના ચરણમાં વંદન કરે, એને દીવો કરે. અને ઓલા પીપળાને હેઠે ઓટલો કરીને માણસ બેહે જે પાદરમાં હોય, એના થડમાં ચારેક વાર ઓટલો કરે ને પછી ઉપર બેહે અને આને વંદન કરે છે, આને પ્રણામ કરે છે, જળનો લોટો ચડાવે છે. અર્થ વૃક્ષ પણ પોતપોતાનું કર્મ જાણી અને પોતપોતાના કર્મને ભોગવી રહ્યા છે. અને એ વૃક્ષ છે એ પોતાના કર્મને, કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે ઝાડવામાંથી ફૂલ તોડવું એ મનાય છે ને પાપ પડે ને એને અંગ અલગ કરી નાખો, એને દુઃખ થાય ને પીડા થાય, પણ કઈ રીતે? એ પુષ્પ મહેનત કરે છે મારે ઈશ્વર સુધી. નહીતર પુષ્પને ક્યાં ખબર છે કે શ્રદ્ધાંજલિમાં જવું છે કે પુષ્પાંજલિમાં જવાનું છે?
પુષ્પને ક્યાં ખબર છે કે ક્યું પુષ્પ કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિની ઉપર ચડશે કે ઈશ્વરના ચરણમાં ચડશે? નાના સુગંધી પુષ્પાંજલિ ઋતુકાલોપવાની ચ મંત્ર પુષ્પાંજલિ મે આમ દત્ત ગૃહાણમ પરમેશ્વર. પરમાત્માના ચરણોમાં પુષ્પાંજલિ છે અને અહીંયા શ્રદ્ધાંજલિ છે. કોણ નક્કી કરી શકે છે? નહીતર છે તો બે પુષ્પ. આ પ્રકૃતિ છે અને પ્રકૃતિને તમે ઈશ્વર સાથે જ્યારે સરખાવો છો ત્યારે ઈશ્વર પણ રાજી થાય છે અને પ્રકૃતિ પણ રાજી થાય છે, એટલે બેયના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એ એના જીવને મુક્ત કરવા માટે થઈ અને પ્રયત્ન કરે છે કે હું પરમાત્માના ચરણોમાં જાઉં, પરમાત્માના ચરણોમાં જાઉં, પરમાત્માના ચરણોમાં જાઉં. પત્ર પહેલા ચડે, પુષ્પ પછી ચડે. અમુક ક્રમો હોય છે. પત્રને પહેલા ચડાવવાના. ક્યાંક તો એવું પણ સાંભળ્યું છે કે પુષ્પ સ્નાન કર્યા પહેલા ઉતારાય અને પત્ર સ્નાન કર્યા પછી ઉતારાય. હવે હકીકતે તો જો શું નિયમ હોય, આપણે કોઈને ફેરફાર નથી કરવા, હો જેમ જીવીએ એમ જ જીવવાનું છે. તમ તારા આમાં હસવાનું હતું, ઓહો તમ તાર હસવાનું આવ્યો તો એ કહેતો જાય કેવા હાટો બેહાડ્યો 3.5 મહિના. પત્ર પહેલા ચડે છે. પત્ર કહેતા બિલ્વ પત્ર છે, તુલસી પત્ર છે, એ પત્ર પહેલા ચડાવવામાં આવે છે અને પુષ્પ પછી ચડાવવામાં આવે છે. બિલ્વ પત્ર મહાદેવને ઉલટું ચડે છે, તુલસી પત્ર મહાદેવને સીધું ચડે છે. ઉલટું ચડાવવામાં આવે. ઘણા લોકો એમ કહેતા હોય કે બિલ્વ પત્ર ચડે છે, તુલસી પત્ર ના ચડે. એવું ના હોય, તુલસી પત્ર જ મહાદેવને ચડે છે. શિવ પુરાણ અંતર્ગત કીધું છે કે જે વ્યક્તિ મહાદેવને તુલસી ચડાવે છે એ વ્યક્તિ ભક્તિ અને મુક્તિ બેયને પ્રાપ્ત કરે છે. કોઈ પણ ભોગને જ્યારે તુલસીનું પત્ર એ ભોગમાં મૂકવામાં નથી આવતું ત્યાં સુધી ભોગ જ અધૂરો છે. એટલે આપણે ઠાકરનો થાળ ધરાવીએ ત્યારે એમાં તુલસીના પાન મૂકીએ છીએ, પ્રસાદ કરીએ છીએ એમાં તુલસીના પાન મૂકીએ છીએ. તુલસી મૂક્યા પછી એ પ્રસાદનો સ્વાદ જોજો ને એને પહેલાનો સ્વાદ જોજો, બંનેમાં ફેર પડી જશે. અચ્છા, આ સ્વાદ ઉપરથી એક બીજી વાત પાછી યાદ આવી છે એટલે એ કહી દઉં. અન્ન ક્ષેત્રની રસોઈને તમે ખાજો અને ઘરની રસોઈ ખાજો, એમાંય ફેર પડશે. અન્ન ક્ષેત્રની રસોઈ છે એ અન્ન ક્ષેત્રની રસોઈમાં ભગવાનનો વાસ છે. આ અન્નપૂર્ણા જ કહેવાય, પણ કોના ઘરની અન્નપૂર્ણા કેવી હોય કોને ખબર. આ રસોઈ બનાવતા બનાવતા તો ક્યારેક હાહુ ઉપર ક્રોધ આવે, હહરા ઉપર ક્રોધ આવે કે શાંતિથી બેહે ને કંઈ કંઈ પૂછા રાખે ને બોલા રાખે ને આમ કરજો ને તેમ કરજો ને સલાહ દીધા રાખે અને ધણિયારે કંઈક મૂકવું હોય ને જો ન આવ્યું હોય તો એ ખીચ. કોક દીક કોકારે વડચડ થઈ ગઈ હોય તો એ ખીજ. એ ક્રોધની આરે રસોઈ બને છે એટલે એમાં કોનો વાસ હોય કોને ખબર. પણ અન્ન ક્ષેત્રની રસોઈમાં તો ચોક્કસપણે ઈશ્વરનો જ વાસ હોય છે, કારણ કે ભગવાનનો ભોગ બનાવતા હોય એ ભાવથી બનાવવામાં આવતી હોય છે. અને ઈશ્વરનો વાસ છે એ વાતની સાબિતી તમને આપું. તમે કોઈ પણ સ્થાને જ્યાં પરમાત્માની કથા હાલતી હોય, ચાહે ભાગવત કથા હોય, શિવ કથા હોય, રામકથા હોય કે પછી બીજા કોઈ અન્નક્ષેત્ર હોય. જુનાગઢમાં શેરનાથ બાપુનું અન્નક્ષેત્ર લઈ લ્યો, કાશ્મીરી બાપુનું અન્નક્ષેત્ર લઈ લ્યો, ભારતીય આશ્રમનું અન્નક્ષેત્ર લઈ લ્યો કે પછી વીરપુરમાં જલારામનું અન્નક્ષેત્ર લઈ લ્યો, બાપા સીતારામનું અન્નક્ષેત્ર લઈ લ્યો. કોઈ પણ અન્નક્ષેત્રની દાળને, કઢીને કે ખીચડીને તમે ખાજો, સ્વાદ બધાયના એક સરખા જ લાગશે. વીરપુરમાં રસોયા જુદા છે ને સીતારામના રસોયા જુદા છે, જુનાગઢના રસોયા જુદા છે, પણ એ બધાનો કલર ને સ્વાદ ને એમાં કાંઈ ફેર નહીં પડે, એક જ હરખા લાગશે. એનો સ્વાદ એક સરખો. આ વસ્તુ ક્યારેય નોટ કરી છે? એવું તો થતું ને આપણે ગુંદી ગાંઠિયામાં ધ્યાન હોય. વીરપુરની દાળ છે એમાં એ જ સ્વાદ હશે, જુનાગઢની દાળ છે એમાં એ જ સ્વાદ હશે.
સીતારામ બાપાની દાળ હશે, એમાં એ જ સ્વાદ બધાયના એક જ હશે. રસોઈયા જુદા જુદા, અનાજ કરિયાણું જુદું જુદું, બનાવવાની રીત બધાયની જુદી જુદી, તો તેમ છતાંય પણ એક શા માટે? કારણ એમાં ઈશ્વરનો વાસ છે. એ અન્ન ક્ષેત્રની અંદર ઈશ્વર વસે છે, એ અનાજની અંદર ઈશ્વર, એ થાળીમાં ઈશ્વર વસે છે. એના સ્વાદમાં કોઈ દી જુનાગઢના શિવરાત્રીના મેળામાં આવો ને 150 થી વધારે ઉતારા હોય, એ એકો એક ઉતારાના સ્વાદ એક સરખા હોય છે, કારણ કે બધાનો ભાવ એક હોય છે. અને જેમ કીધું એ પ્રમાણે યજ્ઞના સંકલ્પમાં ભૂલ થાય છે, યજ્ઞ કરવામાં ભૂલ થાય છે, કે યજ્ઞ કરવાના મંત્રો બોલવામાં ભૂલ થાય છે, તો અંતે ક્ષમા પ્રાર્થના કરી અને એ મંત્ર પુષ્પાંજલિ સમર્પિત કરી અને ભગવાન પાસે પ્રાર્થના કરીને ક્ષમા માગી શકાય છે. ભગવાન માફી કરી દે છે. પણ ભાવમાં જ ભૂલ હોય તો, અંદરનો ભાવ જ ખોટો હોય તો, કે હું દુનિયાને દેખાડવા માટે કરું છું, ગામને દેખાડવા માટે કરું છું, સમાજને દેખાડવા માટે, આવું હોય તો શું કરવાનું? એ ક્ષમાનો, એની ક્ષમાનો કોઈ મંત્ર નથી આ જગતની અંદર. એની ક્ષમા માટેનો કોઈ મંત્ર નથી. અર્થ અન્નમાં ભગવાનનો વાસ છે. યજ્ઞદત્ત સતત પ્રકૃતિ માટે યજ્ઞ કરે છે, અને પ્રકૃતિ સતત પરમાત્માના ચરણે જવાનો પ્રયત્ન કરે છે. અને આપણા દ્વારા પ્રકૃતિ જ્યારે ઈશ્વરના ચરણે જાય છે, ત્યારે પ્રકૃતિ આપણને આશીર્વાદ આપે છે કે સારું થયું, નહીતર હું ક્યાં જાત, નહીતર ખબર નહીં આમાં વૃક્ષમાં સુકાઈ જાત તો વળી નીચે પડી જાત. પીપળ પાન ખરંતા હંસથી કુપડિયા, મુજવીથી તુજવીત છે ધેરી બાપુડિયા. આમાં પીડું પડી જાત ને આમાં પાકી જાત ને આમાં ખરી જાત, નીચે તો ખબર નહીં પછી કચરો થઈને ક્યાંક સળગી જાત. અગ્નિ સંસ્કાર બધાયને અપાય છે. વૃક્ષના પાંદડાઓ પણ નીચે કરે છે, પછી કચરો થાય ને પછી હળગી જાય છે. કોઈ કાંઈ કરે, કોઈ કાંઈ કરે, કોઈ કાંઈ કરે, અંતિમ સંસ્કારો બધાના થાય છે. કોઈ ઉકરડામાં જાય તો વળી એનું ખાતર થાય, એ હળે છે. ઘણાની સમાધિઓ દેવાય છે તો જમીનમાં ગયા પછી એ હળે છે. આ દેહની જે દેહ, આ સૂક્ષ્મ રૂપી એક દેહ છે ને એક સ્થૂળ રૂપી દેહ છે. સૂક્ષ્મ રૂપી દેહ છે એ તો જીવ છોડીને હાલ્યો જાય છે, પણ જ્યારે આ સ્થૂળ, આ શરીર જ્યારે અહીંયા છે, પછી એની અમુક ક્રિયાઓ હોય છે, માનવ દ્વારા કરવામાં આવે છે. ઘણા સમાજમાં અગ્નિ સંસ્કાર હોય, ઘણા સમાજમાં સમાધિઓ હોય. સમાધિ દેવામાં આવે ત્યારે માટી ભેગી માટી ભળી જાય, અંદર શરીર સડી જાય છે, એકદમ એના મીઠાની કોથળીઓ નાખી દેવામાં આવે એટલે હળી જાય. નહીતર એ શરીર પ્રત્યે આપણને પ્રેમ કેટલો હોય, જરાક ટોચો થાય તો ડોક્ટર પાસે જાય, બ્લેન્ડેડની પટ્ટી મારીએ, ટીચર ચોપડીએ, પછી પાટા બાંધીએ, 3 દિવસ સુધી પાણી ઉડે ને એનું ધ્યાન રાખીએ, નકર પાકે. અને એના એ શરીરને આ અંદરથી જ્યારે કાંઈ છે એ નીકળી જાય છે, પછી જમીનમાં નાખી દઈએ અને હળી જાય એવા હાટું 20 કોથળીઓ મીઠાની નાખીએ. જીવતા જીવ જે કરવાનું છે ને કરવાનું છે. ભગવાન મર્યા પછી તો બળવાની પીડાઈ નથી થવાની હો. હા, તમે જ્યારે મૃત્યુ પામો છો ત્યારે તમને સળગાવવામાં આવે છે અને સળગો છો, એની પીડા પણ થવાની નથી, એની ખબર નથી પડવાની. આ શરીર જગતને ગમે એટલું પ્રિય હશે, આ શરીર જગતને ગમે એટલું વાલું હશે, તમે જગતને ગમે એટલા ગમતા હશો, એનો તમને જે વ્યક્તિ વધારે પ્રિય છે એ જ વ્યક્તિ તમને અગ્નિ સંસ્કાર આપવાનો છે. કારણ કે તમને વધારે કોણ પ્રિય? તમારું સંતાન, અને તમારું જ સંતાન તમને અગ્નિ સંસ્કાર આપે છે. એ જ વ્યક્તિ વધારે. મર્યા પછી તો માણસને બળવાની પીડા નથી થતી. જે કરવાનું છે જીવતે જીવ કરવાનું છે, જીવતા જ કરવાનું છે. આજ કરશું ને કાલ કરશું ને એને સમય કેમ કરતા કેમ નીકળી જાય ક્યાં કોઈને ખબર પડે છે. તો આ પ્રકૃતિ ઈશ્વર સુધી પહોંચવાની મહેનત કરે છે, અને આપણે જ્યારે પ્રકૃતિને મદદરૂપ બનીએ છીએ ત્યારે પ્રકૃતિ આપણને આશીર્વાદ આપે છે. આવું ઘણી વખત થતું હોય છે.
આપણે ત્યારે વિચાર કરતા હોઈએ છીએ કે કોના આશીર્વાદ પડી ગયા. ક્યારેક ક્યારેક આવા આશીર્વાદ પડી જાય છે. ખબર નહીં કયા રૂપની અંદર કોણ મુક્ત થવાનું છે અને કોને ઈશ્વરના ચરણોમાં જોડાવી દીધા છે, અને એને ક્યાં આશીર્વાદ આપી દીધા કોને ખબર છે. ક્યાં સાધુના આશીર્વાદ પડી જાય, ક્યાં સંતના આશીર્વાદ મળી જાય, કોનું ક્યારે ક્યાં ઉદ્ધાર થઈ જાય, કોના દરવાજા ક્યારે ખુલી જાય, મારા હરિ સિવાય જગતમાં બીજું કોઈ જાણતું નથી. આપણે તો લાંબા લાંબા આયોજન કરી નાખીએ છીએ. હા, કે 6 મહિના પછી આમ કર્યું ને આવતા વર્ષે હરિદ્વાર જવું ને એના પછી વર્ષે કાશી જવું ને એના પછી વર્ષે રામેશ્વર જવું ને પરમદિન ખબર નથી. પરમદિની જાણ નથી. આપણે પરમદી હસું કે નહીં હોય એની ખબર નથી, અને 3 વર્ષના તો આયોજન કર્યા હોય. હા, અને જઈએ ત્યારે સૂકી ભાજી થેપલા તો આવીએ ને આવીએ. થેપલા ડબરા ભરતા જાઓ, નાસ્તામાં ચેવડો લેતા જાઓ ને અગાઉથી પ્લાન બનાવી અગાઉથી. હા, આવા માણસના વિચારો છે. પ્રકૃતિને ઈશ્વરના શરણ સુધી પહોંચાડવાનું છે. પ્રકૃતિને સંતુલિત રાખવા માટે થઈને યજ્ઞદત્ત યજ્ઞ કરે છે. એનો દીકરો ગુણનિધિ થયો છે, પણ ગુણનિધિ નામથી ગુણનિધિ છે, એનામાં ગુણ એ કઈ નથી. આ જગતમાં ઘણાના નામ રામ હોય, પણ રામ નામના ગુણ ન હોય. રામ નામ રામ હોય લ્યો, પણ રામના ગુણ ના હોય. ઈશ્વરના શરણોમાં તમે જાઓ છો, ભગવાન આ દુનિયામાં તમે ક્યાં કર્મ કરો છો ને ક્યાંથી નીકળો છો, તમારે બધું જ ભોગવવું પડે છે. ભગવાન એમાં કાંઈ નથી હાલતું. વિભીષણ તો સારો હતો ને, ભગવાને વિભીષણને સંત કહીને બોલાવ્યો હતો, તો વિભીષણ તો સારો કહેવાય ને. તે છતાં આજ તમે ક્યાંય સાંભળ્યું કે લોકોએ એના સંતાનનું નામ વિભીષણ રાખ્યું? નકર ઈ તો સારો હતો લ્યો. પણ અમુક જે નિયમો છે એ મતી સુધી આપણી બુદ્ધિ ન પહોંચે. ભગવાન ત્યાં છોડી દેવાનું. ગુણનિધિનું નામ ગુણનિધિ છે, પણ ગુણ નથી. એ ગુણનિધિની કથા છે. એ કથાને ગઈકાલે કરી. યજ્ઞદત્તથી છુપી રીતે અનેક કર્મ કરે છે, પિતાની સંપત્તિ વેચી નાખે છે, પછી તો મંદિરમાં જાય છે અને શિવ નિર્માલ્યની ચોરી કરે છે. લોકો એને મારે છે, મૃત્યુ પામ્યો છે. બીજા જન્મની અંદર કાલિંગન દેશનો રાજા બન્યો. કાલિંગન દેશના રાજા બન્યા છે. એ જ અમરાપુરીમાં રાજા થાય છે. અમરાપુરીમાં રાજા થયા, કાશીમાં જઈ શિવની તપસ્યા કરી. કાશીમાં જઈને શિવની તપસ્યા કરી. એ સમયે શિવ અને શક્તિ બંને પ્રગટ થયા છે. શિવ અને શક્તિ બંને પ્રગટ થયા એટલે ગુણનિધિના મનની અંદર એવું થયું કે આ તો શિવની બાજુમાં ઉભું કોણ છે? એની પાસે આ કથાને ગઈકાલે પણ મેં તમને કરી. એની પાસે તો હું જ હોવો જોઈએ, મારી સિવાય બીજું કોણ? આ ક્યાંથી આવ્યા, કોણ છે, કેમ છે? માતાજી દ્વારા અમુક ચર્ચાઓ થઈ છે. એક આંખ ફૂટી, એનું નામ કુબેર પડ્યું. એ બાદ કુબેર અને શિવજીની મિત્રતા થઈ છે. બંનેના એક ભવન થયા. અને હવે આ કથાને થોડી આગળ વધારી છે. બ્રહ્માજી આ શિવ મહાપુરાણ અંતર્ગત એક કથા કંઈક એવી છે કે બ્રહ્માજી એની પુત્રીની પાછળ કામનાને વશ થઈને દોડે છે. એની દીકરીની પાછળ માનસી સંધ્યાની ઉત્પત્તિ થઈ અને કામનાને વશ થઈ અને બ્રહ્માજી કામ વાસના થઈને દોડે છે. હવે આ વાત કઈ ગળે ન ઉતરે. બ્રહ્મા બુદ્ધિના દેવ છે. પિતા પુત્રની પાછળ પુત્રીની પાછળ વાસના માટે દોડે, આ વાત ગળે ના ઉતરે. બ્રહ્મા બુદ્ધિના દેવ છે, પણ વેદોના પુરાણોના જે શ્લોકો છે, પુરાણોના જે મંત્ર છે અને જે ઋષિ મુનિઓ દ્વારા લખવામાં આવ્યા છે એ સમાધિના મંત્ર છે, સાધનાના મંત્ર છે, એટલે એને સમજવા બહુ અઘરા પડે છે.
પુત્રીની પાછળ દોડે છે, એનો અર્થ બ્રહ્મા એની દીકરીથી મોહિત થયા છે. એનો અર્થ બ્રહ્માએ જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ સૃષ્ટિને જોઈને બ્રહ્મા એ સૃષ્ટિ ઉપર મોહિત થયા. એ સૃષ્ટિ જોઈ બ્રહ્મા એના ઉપર મોહિત થયા છે. હું અને તમે પણ આપણે આપણા સંતાનો પ્રત્યે મોહ જાગે છે. આપણે જે સુખને ભોગવી નથી શક્યા, આપણે જે સુખને પ્રાપ્ત કરી નથી શક્યા, એ સુખને આપણે આપણા સંતાનો પાસેથી મેળવવા માંગીએ છીએ. પછી એ આર્થિક પરિસ્થિતિના હિસાબે હોય તો પણ ભલે, બીજા કોઈ પણ હિસાબે હોય તો પણ ભલે, આપણે જે નવા કપડાં નથી પહેરી શક્યા, આપણને એમ થાય કે મારો દીકરો પહેરે તો હું પહેરું, મેં પહેર્યા એવું સમજીશ, કારણ કે અત્યારે સારું છે ત્યારે નહોતું. એ જે સુખો છે એ સુખોને આપણે ભોગવવાના છે. બ્રહ્મા સંધ્યાની પાછળ દોડે છે. એક સમયની વાત છે, બ્રહ્માજીએ કામદેવને આજ્ઞા કરી શિવજીની તપસ્યાઓને ભંગ કરવા માટે થઈ, શિવની માયાને ભંગ કરવા માટે થઈ. અનેક પ્રકારે પ્રયત્ન કર્યા છે, અનેક પ્રકારના જ્યાં પ્રયત્ન થયા છે, પણ શિવના સંયમને કામદેવ ભંગ ના કરી શક્યા, અથવા તો શિવ ઉપર મોહ માયા નો નાખી શક્યા. બ્રહ્માજી થાકી અને ભગવાન વિષ્ણુ પાસે ગયા છે. થાકી અને જ્યાં ભગવાન વિષ્ણુ પાસે ગયા છે ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને સમગ્ર વાત કહીને દર્શાવી છે કે મેં અનેક રીતે શિવને માયાવશ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ શિવજી માયામાં બંધાણા જ નહીં ને, મોહ થયો જ નહીં ને. અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું પણ એવું કરવાની જરૂર શું છે? અને ત્યારે બ્રહ્માએ બધી જ સત્ય હકીકતની વાત કહીને જણાવી છે. કીધું છે કે એક વખત હું મારી પુત્રીની તરફ મોહિત થયો હતો, વાસનાને હિસાબે એની પાછળ પાછળ દોડ્યો હતો. ત્યારે શિવ મને ઉપદેશ દેવા માટે આવ્યા હતા. હું સંધ્યાની પાછળ, અને આ જે કથા છે, શિવ મને ઉપદેશ આપવા માટે આવ્યા છે કે બ્રહ્માજી આ તમે ખોટું કરો છો, આમ ન કરાય. તમે માયામાં ફસાણા છો, મોહમાં ફસાણા છો. ફરી એક વખત કહું છું, ઓ બ્રહ્માજી એની પુત્રી પાછળ ઘેરા નતા થયા. બ્રહ્માએ એનું બનાવેલું જે સર્જન હતું, જે આકૃતિ હતી, એ આકૃતિને જોઈને ગાંડા થઈ ગયા કે મેં આવું બનાવી નાખ્યું. આપણે ઘણી વખત કંઈક સારું કામ કરીએ છીએ, સારું કર્મ કરીએ છીએ, સારી વસ્તુઓ બનાવીએ છીએ, ત્યારે આપણને એના પ્રત્યે મોહ જાગે છે કે હું આવું બનાવી નાખું, મારાથી આ બની ગયું, કેમ કરતા બન્યું. અને આપણે એને જોયા રાખીએ ને આપણે એના ઉપર આકર્ષિત વધારે થઈએ છીએ. એમ બ્રહ્માજી એના ઉપર આકર્ષિત થયા છે, અને આકર્ષિત થયા છે એટલા માટે થઈ અને શિવજી બ્રહ્માને સમજાવવા માંગે છે કે બ્રહ્મા, આ તમારી વાત ખોટી છે. તમે જે વસ્તુને બનાવી છે, તમે જે વસ્તુ, આપ વખાણે દીકરા હારા નો થાય, જગ વખાણે તો હારા કહેવાય. આવી આપણામાં કહેવત છે. આપણે કરીએ તો સારું નહીં, દુનિયા કરે તો સારું. આપણે કામ કરીને છોડી દેવાનું હોય છે, પરંતુ એ કામના વખાણ જો જગત કરે તો સત્ય. શિવજી બ્રહ્માને સમજાવે છે કે સાંભળો બ્રહ્મા, આ ખોટું છે. તમારી જ બનાવેલી આકૃતિઓ, તમારું જ કરેલું સર્જન, એના ઉપર તમારે મોહિત ન થવાનું હોય. અને ત્યારે તો બ્રહ્મા કંઈ બોલ્યા નથી.
પરંતુ મનમાં ને મનમાં બ્રહ્માજીએ એક નિર્ણય કર્યો કે આજે જે મહાદેવજી મને સંદેશ દેવા માટે આવ્યા છે કે આમ ન કરાય ને આમ ન કરાય ને મોહિત ન થવાય ને માયામાં ન પડાય ને એ જ મહાદેવને હું એક વખત માયામાં પાડી, એ મહાદેવને હું એક વખત માયાને બંધનમાં નાખી દઈશ. અને એટલા માટે થઈ હું એના ઉપર ક્યારેક ક્યારેક કામનાનો પ્રયત્ન કરતો, એના ઉપર ક્યારેક ક્યારેક મોહિનીઓનો પ્રયત્ન કરતો, એના ઉપર હું ક્યારેક ક્યારેક આમ કરતો તેમ કરતો. નાના નાના પ્રયત્ન પછી આપણે ચાલુ રાખીએ છીએ. એક વખત આપણે આપણા સર્જન ઉપર મોહિત થઈએ છીએ ત્યારે જગત આપણને સંદેશ આપે છે કે તારે ને તારે તારા સર્જન ઉપર મોહ ન કરવાનો હોય. પછી આપણે મનમાં ને મનમાં એવું વિચારી લઈએ છીએ કે આને મારી ઈર્ષા થાય. એટલે ઈ જ્યારે કોઈ વસ્તુનું સર્જન કરે છે ત્યારે એ સર્જનને કઈ રીતે પાડી ભાંગવું એના આપણે પ્રયત્ન કરીએ છીએ. અને બ્રહ્માજીને એમ થયું કે શિવજી મારી ઈર્ષા કરે છે. શિવ સદગુરુ છે અને સદગુરુને ઈર્ષાના રૂપની અંદર જોયું છે. અને એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો છે કે મારે એક સમયે શિવને માયામાં નાખી દેવા છે. અને એટલા માટે થઈ હું એના ઉપર વારંવાર પ્રયત્ન કરતો હતો. ક્યારેક કામદેવને મોકલું, ક્યારેક મોહિની દ્વારા આના તપસ્યાને ભંગ કરાવવાના પ્રયત્ન કરું, આના તપને ભાંગવાના પ્રયત્ન કરું અને એને માયામાં નાખવાના પ્રયત્ન કરું. ભેલડીયુએ આવીને તપનો કર્યો ભંગ મારા, હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. કીર્તન છે ને એ મને લાગ્યો રૂડો રંગ, મારે કરવો સતસંગ મારા, હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. મારી હૈયાની હાટડીએ લાગ્યો મને લાગ્યો રૂડો રંગ, મારે કરવો સતસંગ મારા, હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. મારી હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. મહેલમાં બેસી મીરાબાઈએ કર્યો સતસંગ, મહેલમાં બેસી મીરાબાઈએ કર્યો સત્સંગ. મહેલમાં બેસી મીરાબાઈએ કર્યો સતસંગ. મહેલમાં બેસી મીરાબાઈએ કર્યો સત્સંગ. દ્વારકા નાથે મોકલેલા ઝેરનો લીલો રંગ, મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. એ મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. એ જેલમાં બેસી નરસિંહ મહેતે કર્યો સતસંગ. જેલમાં બેસી નરસૈયાએ કર્યો સત્સંગ. એ જેલમાં બેસી નરસૈયાએ કર્યો સતસંગ. જેલમાં બેસી નરસૈયાએ કર્યો સત્સંગ. એ સામળિયાએ મોકલેલા હારનો પીળો રંગ, મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ. મને
લાગ્યો રૂડો રંગ મારે કરવો સતસંગ મારા હૈયાની આટડીએ રામ લાગ્યો રૂડો રંગ મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ કૈલાસમાં બેસી શિવજીએ કર્યો સતસંગ કૈલાસમાં બેસી શિવજીએ કર્યો સત્સંગ કૈલાસમાં બેસી શિવજીએ કર્યો સતસંગ કૈલાસમાં બેસી શિવજીએ કર્યો સત્સંગ એ ઢેલડીઓએ આવીને તપનો કર્યો ભંગ મારા હૈયાની આટડીએ રામ લાગ્યો રૂડો રંગ મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ એ મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો એ મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ મારા હૈયાની હાટડીએ રામ હૈયાની હાટડી આ એક હાટડી છે અને હાટડી કહેતા આપણી આજની ભાષામાં માર્કેટ બજાર જય હો આ આને હાટડી કહેવાય હરિની હાટડીએ મારે રોજનું હટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું જોયું નહીં મેં ટાણું કે કટાણું પ્રભુની આટડીએ પ્રભુના દરબારમાં પ્રભુની માર્કેટમાં મારે કાયમ એકવાર તો જવું જ પડે હા જોયું રે નહીં મેં તો ટાણું કે કટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું એટલે ખરીદી અને હાટડી એટલે માર્કેટ. ખેર આ વ્યવહારિક વાતોમાં બહુ પડવું નથી, પણ બ્રહ્માજી કહે છે કે સાંભળો ભગવાન વિષ્ણુ, એ વખતે જ્યારે હું મારી જ બનાવેલી જે આકૃતિ હતી એ આકૃતિની પ્રત્યે હું મોહિત થયો ત્યારે શિવજી આવીને મને સંદેશ દેતા હતા કે આ ખોટું છે, આમ ન કરાય. અને ત્યારે મેં નિર્ણય કર્યો હતો કે એક વખત મારે શિવજીને માયામાં નાખી દેવા છે, કારણ કે હું સર્જન કરતા છું, હું ગમે એનું સર્જન કરી શકું, સુંદરમાં સુંદર મોહિનીઓનું સર્જન કરું અને એની પાસે મોકલું, એને માયામાં નાખી દઉં. પરંતુ બ્રહ્માજી કહે છે કે આ શિવ ક્યું તત્વ છે કે એ કઈ વાતે માયામાં પડતા જ નથી, એના ઉપર કામ અસર કરતો જ નથી. આ મનને આપણે શિવ બનાવવાના છે પ્રભુ. મન ઉપર લૌકિક વિચારો અસર ન કરે એ બાબતની બહુ ધ્યાન રાખવાનું છે. જગતની દેખાઈઓ, જગતની જે માણસનું જીવન દેખાદેખીનું જીવન થઈ ગયું છે. એને કર્યું આપણે કરવાનું, એને લીધું આપણે લેવાનું, પછી ઘરમાં હોય કે ના હોય એ નહીં જોવાનું, પણ લેવાનું, એ પ્રમાણે જીવવાનું, એ પ્રમાણે કરવાનું. પછી ભલે તૂટીને 3 થઈ જાય પણ એ કરવું પડે, એમાં કઈ ના આવે. એમ ન જીવવાનું હોય. આપણે આપણા જીવનની મર્યાદા આપણે આપણી કેપેસિટી પ્રમાણે જીવવાની હોય. આપણે કેટલું કરી શકીએ છીએ, આપણાથી કેટલું થાય છે. એમ ઘણા માણસો દાને દેખાડો જોઈને કરતા હોય.
એ કાંઈ જાજુ માણસ છે તો અહીંયા 1000 રૂપિયા હારા ન લાગે, અહીંયા 11,000 જ દેવાના હોય, પણ 11,000નું ગજું છે એ તો આપણું ગજું હોય એ પ્રમાણે દેવાનું હોય, આપણી કેપેસિટી હોય એ પ્રમાણે આપવાનું હોય. આપણે ભાગવત સપ્તાહની ત્રેવડ ના હોય તો ભાગવત સપ્તાહ કરાય નહીં, પણ ક્યાંક ભાગવત સપ્તાહ થતી હોય ને ત્યાં પાટલો લખાવવાની ત્રેવડ હોય ને તો એ પાટલો લખાવે. ત્રેવડ પ્રમાણે કરવાનું. સુદામાએ આખી ભાગવત કથામાં સુદામાએ ક્યાંય 1 રૂપિયાનું દાન કર્યું હોય એવું ક્યાંય લખેલું નથી, કારણ કે ત્રેવડ નહોતી. પણ તે છતાંય દ્વારિકા ધણી મળ્યા હતા ને. જય હો. તમારી જે કેપેસિટી છે એ પ્રમાણે કરવાનું હોય ભગવાન. આપણે આપણા મનને શિવ બનાવવાનું છે. આ મન એક વખત શિવ થઈ જાય તો મન મક્કમ થઈ જાય છે, અને મન જ્યારે મક્કમ થઈ જાય છે ત્યારે આ જગતનો કોઈ પણ વ્યક્તિ આપણા મનની સ્થિરતાને બદલાવી નથી શકતો. પછી સાંભળે બધાયનું, વાત બધાયની સાંભળે, ધાર્યું બધાય, પણ કરે એના મનનું ધાર્યું. સાંભળવાનું બધાયનું પણ કરવાનું આપણને ઠીક લાગે એમ. દુનિયા તો ક્યારે ગોટે ચડાવી દે એનું કાંઈ નક્કી ના કહેવાય. દુનિયા ક્યારે અવળે રસ્તે ચડાવી દે એનું કાંઈ નક્કી ન કહેવાય. એટલે મનને મક્કમ કરવાનું છે, મનને સ્થિર કરવાનું છે, મનને શિવ બનાવવાનું છે. મનથી તમે શિવ બની જાઓ એટલે તમે કામનાઓ ઉપર, સંયમ ઉપર કાબુ પ્રાપ્ત કરી લ્યો છો. બ્રહ્મા વિચારે છે કે મેં અનેક રીતે ભગવાન વિષ્ણુને કહે છે કે શિવ ઉપર માયા નાખવાનો પ્રયત્ન કર્યો છે, કે પણ શિવ છે એ માયા એને ઉપર માયા અસર જ નથી કરતી, એના ઉપર માયા લાગુ જ નથી પડતી. અને ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને કીધું, પણ એવું કરવાની જરૂર શું છે? એની ઉપર અસર ન કરે, કારણ કે માયાપતિ છે, માયાને એને બનાવ્યા છે. મારું ને તમારું સર્જન એને કર્યું છે. મનમાં જ્યારે ઈર્ષા થઈ, મનમાં જ્યારે ખેદ થયો, મનમાં જ્યારે ખોટા વિચારો આવ્યા, મનમાં જ્યારે કુવિચારો આવ્યા છે, ત્યારે આ બધી જ વસ્તુઓ ઉત્પન્ન થાય છે. પછી આપણા હિતેચ્છુઓ, આપણા ભેગા બેસનારાઓ એ જ આપણા વિરોધી હોય એવું લાગવા લાગે. ભગવાન વિષ્ણુ કહે છે કે પણ બ્રહ્માજી તમે ખોટો રસ્તો અપનાવ્યો છે. શિવ ક્યારેય માયામાં ન પડે, શિવ ક્યારેય મોહિત ન થાય. અને અંતે બ્રહ્મા કહે મેં એ પણ પ્રયત્ન કરી લીધો કે મારા દ્વારા એક એવું તત્વ ઉત્પન્ન કરવામાં આવે. હું તો ઘણા તત્વોને ઉત્પન્ન કર્યા, કામદેવને મોકલા છે, મોહિનીઓ બનાવી છે, જુદા જુદા અનેક પ્રકારના તત્વો ઉત્પન્ન કર્યા છે, પણ એક પણ તત્વ શિવને મોહિત નથી કરી શકતા. ત્યારે બ્રહ્મા વિચાર કરે છે કે મારા દીકરા દક્ષને ઘેર દીકરી જાગે, એ દીકરી શિવને મોહિત કરે અને શિવ એની સાથે વિવાહ કરવા માટે તૈયાર થાય. પણ દક્ષને ઘેર દીકરી આવ્યા, એ સતી સ્વરૂપની અંદર આવ્યા, ઉલટું બન્યું, સતી શિવની સાથે પરણવા માટે તૈયાર થયા. આમાં એક રહસ્ય છે. એક દેવી ભાગવતમાં કથા છે, મેં અહીંયા તમને સમજાવી હતી જો કદાચ યાદ હોય તો. એક વખત દુર્વાસા ઋષિ મણિદ્વીપમાં ગયા, અને મણિદ્વીપમાં ગયા ત્યાંથી એને દેવીઓનો પ્રસાદ પ્રાપ્ત થયો છે. મણિદ્વીપ એ દેવીઓનું એક સ્થાન છે, વિસ્તારથી ચર્ચા છે દેવી ભાગવતમાં. અને ત્યારે દેવીઓએ દુર્વાસા ઋષિને એક રુદ્રાક્ષની માળા આપી. એ રુદ્રાક્ષની માળાને ગળામાં ધારણ કરીને નીકળ્યા. એ સમયે દક્ષ પણ ક્યાંક જતા હતા, અને દક્ષ ક્યાંક જતા હતા એ સમયે દક્ષ પ્રજાપતિના સ્થાનને પ્રાપ્ત કરી ગયા હતા. અને દક્ષ પ્રજાપતિના સ્થાનને પ્રાપ્ત કરી ગયા હતા એટલે દક્ષ ક્યાંક જતા હતા, એટલે સમાજમાં સૌથી મોટો માણસ. એટલે દુર્વાસા ઋષિના ગળામાં આ માળા જોઈ
એટલે એ માળા જોઈ અને દક્ષના મનની અંદર એમ થયું કે આ કંઈક નવીન વસ્તુ છે. અને આપણા બધાના મનનો સ્વભાવ એ આવો જ છે, જ્યારે આપણે કાંઈક નવીન જોઈએ છીએ અને ઈશ્વરે આપણને સદ્ધરતા દીધી હોય છે, ઈશ્વરે આપણને વૈભવ દીધો હોય છે, ઈશ્વરે આપણને કેપેસિટી આપી હોય છે, ત્યારે આ દુનિયામાં કાંઈક નવીન વસ્તુ આવે એટલે આપણા મનમાં પહેલો વિચાર આવે કે ગામમાં કોઈ પાસે ના હોય ને એવું આપણે ત્યાં હોવું જોઈએ. દીકરાના લગ્ન કરીએ ને ત્યારે વિચાર કરીએ છીએ કે આખા કુટુંબમાં ને આખા પંથકમાં કોઈએ ના કર્યા હોય ને એવા લગ્ન થવા જોઈએ. કઈ નવીન વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે વિચાર કરીએ છીએ કે આખા ગામમાં કોઈ પાસે ન હોવું જોઈએ એવી વસ્તુ હોવી જોઈએ. ગાડી લેવા જઈએ ત્યારે વિચાર કરીએ છીએ કે ગામમાં કોઈ પાસે ગાડી ના હોય ને એવી ગાડી મારે આંગણે ઊભી હોવી જોઈએ. અમુક ગાડીઓનો આપણે બિલકુલ ક્યાંય ઉપયોગ નથી પણ કે ડેલા પાસે પડી હોય તો સારી લાગે. આવા માણસના વિચારો છે. એટલે એ વસ્તુને પ્રાપ્ત કઈ રીતે કરવી એના વિશે સંશોધન મંડે કરવા. ક્યાંથી મળે છે, કોની દુકાને મળે છે, કયા શોરૂમમાં મળે છે, એની કિંમત શું છે, હપ્તા હોય છે કે નથી હોતા, આવી બધી એવી એવી જાણકારી મેળવી. એ જ રીતે દક્ષ જ્યારે ઋષિના ગળામાં માળા જોઈ ગયા એટલે પાસે બેસીને પરબારો પૂછવા લાગ્યો, આ ક્યાંથી લીધી, એ કેટલાની આવી, એ કોની પાસેથી લીધી, એ કેટલા મણકાની છે, એ શેની બનેલી છે. આમ જુદા જુદા પ્રશ્નને પૂછવા લાગ્યા છે. પણ દુર્વાસા ઋષિ તો બુદ્ધિશાળી છે એટલે દુર્વાસા ઋષિ સમજી ગયા કે આને આ માળા ગમે છે. એટલે દુર્વાસા ઋષિએ ગળામાંથી ઉતારીને આપી દીધી કે આલે આ તારી, તું ખોટો ક્યાંય ગોતમાં આ જડીએ નહીં. જો તમારામાં ઋષિ સ્વભાવ હોય અને તમારી પાસે કંઈક નવીન વસ્તુ આવે અને અદેખાઈથી કોઈ વ્યક્તિ તમને પૂછે કે આ વસ્તુ ક્યાંથી લીધી, જો તમારામાં અદેખાઈ ન હોય તો તમે એને સ્પષ્ટપણે કહી દો કે અહીંયા જડે ને આ રીતે જડે ને આવી રીતે મળે, જો ઋષિ સ્વભાવ હોય તો. પરંતુ ઋષિ સ્વભાવ ન હોય ને તો તમે એની સામું ગારા છો. હોય કે એ મને ખબર ના હોય, છોકરા લઈ આવ્યા એને પૂછો તમે બધું, અને છોકરા એની રીતે હોય પાછા કે એ અમને ખબર ના હોય, મેં અમારા દોસ્તારને પૂછ્યું, એનો છેડો જ ના ગોતલ્યો તમે, છેલ્લે સુધી જડે જ નહીં. પણ ઋષિ સ્વભાવ હોય તો આપણે જગતને માર્ગદર્શન આપીએ કે આ રીતે મેળવાય, આમ કરાય, આવી રીતે કરીએ તો થાય, આવી રીતે કરીએ તો થાય. કોઈ વ્યક્તિ જ્યારે ધંધામાં ખૂબ આગળ વધી ગયો હોય છે ને તમારે એ જ લાઈન ઉપર હાલવાનું થાય, તમે ત્યારે એની સલાહ લેવા માટે જાઓ અને જો એના મનમાં ભાવના સારી હોય તો તમને માર્ગ બતાવે. નહીંતર એમ કે આમાં તો બહુ મહેનત કરવી પડે, ના ધારો એટલું હેલું નથી, દિન રાતના ઉજાગરા કરો તો અહીંયા થાય ને 25 વર્ષ મહેનત કરો તો અહીંયા ભેગું થાય ને અમે કંઈ એમને નથી ભેગું કર્યું ને બાપ દાદાને પેઢીઓથી પડ્યું આવે ને ત્રીજી પેઢીએ પૂગે, પણ અટાણ કરવા દે તને વાંધો શું છે, એમ નગર પૂગે ત્રીજી પેઢીએ. દુર્વાસા ઋષિના મનની અંદર ભાવ જાગ્યો કે દક્ષને આ માળા ગમી ગઈ છે એટલે તરત જ ગળામાંથી ઉતારીને સીધી દક્ષને આપી દીધી. દક્ષ વિચાર કર્યો કે હા થાક જોતું તું એ જડી ગયું. એ જ સમયે ત્યાંથી આયલા છે. હવે એક રીતે વિચાર કરીએ તો દેવીએ દુર્વાસાને માળા આપી છે એટલે દક્ષ શું દુર્વાસાએ એનો અનાદર કર્યો? બોલે નહીં, એનો અનાદર નથી કર્યો. દેવીએ આપેલી જે માળા છે એ દેવી પાસેથી એને વિવેકથી ધારણ કરી લીધી છે, પ્રસાદ સ્વરૂપે મેળવી લીધી છે અને પ્રસાદ સ્વરૂપે મેળવીને પછી એને પોતાના હૈયા ચર્ચી રાખી છે. પરંતુ એને જ્યારે જાણ થઈ કે હવે આ વસ્તુનો મારે ક્યાંય ઉપયોગ નથી ત્યારે વિવેકથી કોઈ વસ્તુને સોંપી દીધી છે. પરંતુ સોંપતા પહેલા ધ્યાન રાખવું જોઈએ, આપણે જેને સોંપીએ છીએ એનું જતન કરી શકશે, એને જાળવી શકશે. દાન આપતા પહેલા માણસે વિચાર કરવો જોઈએ કે આ સ્થાન ઉપર, આ જગ્યા ઉપર દાન આપશું તો એ દાનની યોગ્ય રીતે જાળવણી થશે, યોગ્ય રીતે એનો ઉપયોગ થશે, યોગ્ય સ્થાને વાપરવામાં આવશે. ઘણી જગ્યાએ ગૌશાળાના ફાળા થતા હોય પણ ગૌશાળા જ ના હોય. એ આપણે કઈ ગૌશાળાના ફોટા ક્યાં તો કે એ હમણાં તૈયાર થાય છે ને એક વાર, પણ ગૌશાળા હોય નહીં, પાછી ફાળા થતા હોય પાછા.
જે વ્યક્તિને દાન તમે આપો છો એ દાન આપતા પહેલા વિચાર કરવાનો કે દાન, નહીતર તો ગાંઠના પાપમાં ભરાય છે, આપણે એને પાપમાં ભાગ આપીએ છીએ. જો યોગ્ય સ્થાન પર ન વપરાય, યોગ્ય જગ્યાએ ન વપરાય તો આપણે પણ પાપના ભાગી બનીએ છીએ. ગુરુ શિષ્યને યોગ્ય રીતે માર્ગ ન આપી શકે તો શિષ્યને ધારણ જ ન કરે. કારણ કે શિષ્યના પાપનો અમુક ટકા અધિકારી ગુરુ પણ બને છે. કારણ કે ગુરુ શા માટે હોય છે કે ખોટે રસ્તે જતા, અવળે રસ્તા જતા વ્યક્તિને રોકવા માટે ગુરુ બનાવવામાં આવે છે, કે એને રોકી શકાય, એને જાળવી શકાય. પરંતુ શિષ્યને રોકતા નથી, એને જાળવતા નથી, એને અવળે રસ્તે જવા દઈએ છીએ તો એના અધિકારી કંઈક આપણે પણ બનીએ છીએ. એના અધિકારી આપણે પણ થઈએ છીએ. એટલે જે તે સ્થાન પર, જે તે જગ્યા પર, જેવી તેવી જગ્યા પર આપતા પહેલા અનેક વખત વિચાર કરી લેવો જોઈએ. પરમાત્માની દિવ્ય કથા છે બાપ. દક્ષ દુર્વાસા પાસેથી માળા પ્રાપ્ત કરે છે, પણ માળાનું જતન નથી કરી શકતા. આપણે જ્યારે કોઈ નવી વસ્તુઓ જોઈએ છીએ, એ વસ્તુ જ્યાં સુધી આપણી પાસે આવતી નથી ત્યાં સુધી આપણને એના પ્રત્યે લાલચા છે. એક વખત જેવી આવી જાય પછી એ તરત એ લાલચાઓ પૂરી થઈ જાય છે. પછી એને હાચવીને મૂકી દઈએ ડબ્બામાં પેક કરીને. અને ઘણા માણસોને હાચવવાની ટેવ એવી હોય કે એક વખત હાચવીને મૂકી દે ને પછી આખી જિંદગી ના જોડે, એ જોડે જ નહીં. એમ દક્ષે દુર્વાસા ઋષિના ગળામાંથી ઉતરેલી જે માળા હતી એ માળાને પોતાના ગળામાં ધારણ કરી લીધી, પણ મહેલમાં આવીને હાચવીને એવી જગ્યાએ મૂકી દીધી કોઈ દી જડી જ નહીં. મતલબ બે વસ્તુનો અનાદર કર્યો છે. એક તો માતાજીની પ્રસાદી છે એટલે અનાદર કર્યો છે, અને એક દુર્વાસા ઋષિના આશીર્વાદ છે એટલે એનો અનાદર થયો છે. અને ત્રીજી રીતે જોઈએ તો શિવનો રુદ્રાક્ષ છે એટલે એનો પણ અનાદર છે. અને સ્વાભાવિક રીતે દક્ષને અને શિવને વિરોધ હોય ને હોય, કારણ કે બ્રહ્મા છે એ સર્જન કરતા દેવ છે અને શિવજી છે વિસર્જન કરતા દેવ છે. એક વ્યક્તિ સર્જન કરે છે ને બીજો વ્યક્તિ વિસર્જન કરે છે, તો સર્જન ને વિસર્જન ને કઈ રીતે ભેગું થાય? એકાબીજાને વિરોધ હોય ને. અને દક્ષ બ્રહ્માના પુત્ર છે, બ્રહ્માના સંતાન છે, અને એટલા માટે થઈને કદાચ શિવના વિરોધી હોઈ શકે, શિવને સ્થાન ન આપે. બને છે એવું ભગવાન. દક્ષ એ માળાને મૂકી દે છે, પણ એ માળા ક્યાંય મળતી નથી. પછી તો વિસ્તારથી ખૂબ કથા છે, પણ એ દેવી ભાગવતનો પ્રસંગ છે એટલે એમાં વધારે ઉતરવું નથી. પરંતુ બ્રહ્માજી દક્ષ પાસે ગયા અને દક્ષને જઈને કીધું છે કે સાંભળ દક્ષ, તારે ઘેર દીકરી હોવી જરૂરી છે. અને સાંભળ દક્ષ, તારે આંગણે જો દીકરી નહીં હોય તો હું તારા ઘરનું પાણી નહીં પીઉં. બ્રહ્માનો કાર્ય સારું છે, પણ બ્રહ્માનો ભાવ જુદો છે. ભાવ સારો નથી. બ્રહ્માના મનમાં એવો ભાવ છે કે દક્ષ દ્વારા એક દીકરીનું સર્જન થાય અને એ દીકરી શિવને પણ મોહિત કરે અને શિવ એની સાથે વિવાહ કરવા માટે તૈયાર થાય, પણ ઉલટી ગંગા વહે છે. સતી મોટા થાય છે એટલે શિવને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવા હેલા જાય છે. હિમાલયમાં તપસ્યા કરવા જાય છે, અને હિમાલયમાં તપસ્યા કરવા જાય છે ત્યારે હિમાલયના પત્ની મેનાવતી રાણીને દાસો દ્વારા એવા સંદેશાઓ પ્રાપ્ત થયા કે આ ભૂમિ ઉપર કોઈ એવું મહાન વ્યક્તિત્વ છે જે વ્યક્તિત્વ તપસ્યા કરવા માટે આવ્યું છે. અને ત્યારે મેનાવતી રાણીએ એવો વિચાર કર્યો કે એવું વ્યક્તિત્વ જો અહીંયા તપસ્યા કરવા માટે આવે તો આપણે એની આગતા સ્વાગતા કરવા માટે જવું જોઈએ, એની ધ્યાન રાખવા માટે જવું જોઈએ, કારણ કે આપણે અહીંના રાજા છીએ.
અને એક વખત મેનાવતી રાણી એના દર્શન કરવા માટે ગયા, અને એક જ દિવસ માટે દર્શન કરવા માટે ગયા, પણ સ્વાભાવિક રીતે જગદંબાનો અવતાર છે, જગદંબાનું સ્વરૂપ છે, એટલા માટે મેનાવતી એના પ્રત્યે મોહિત થઈ ગયા. અને પછી તો રોજ સેવા કરવા જાય, રોજ દર્શન કરવા જાય. સ્ત્રીઓનો એક સ્વભાવ છે, ભગવાન જે વ્યક્તિ એને પસંદ આવી જાય છે એ વ્યક્તિ પ્રત્યે લાગણી વધી જાય છે. પછી તો એમ થાય છે કે હું મારા હાથે બનાવીને જમાડું, હું એને જમાડું, હું બનાવીને ખવડાવું, મારા હાથનું બનેલું ખાય, મારા હાથનું જમે. એમ મેનાવતી રાણીને પણ વિચાર આવવા લાગ્યા કે હું રસોઈ લઈ જાઉં, મારા હાથનું જમે, હું એની સેવા કરું, હું એને પાણી આપું, જીવન જરૂરિયાત વસ્તુને હું પૂર્ણ કરું, એને જે કાંઈ પણ ઘટતું હોય હું આપું, યજ્ઞમાં હોમવા માટે કાંઈ જોતું હોય તો હું આપું, જે કાંઈ પણ જરૂરિયાતો હોય હિમાલયના પત્ની વિચારે છે કે હું પૂરી કરું. અને સતી તપસ્યા પૂર્ણ નથી કરતા ત્યાં સુધી હિમાલયના પત્ની સતીની સેવા કરે છે. શિવજી પ્રસન્ન થાય છે અને સતીને આશીર્વાદ આપે છે. એ પછી સતીને જ્યારે જવાનો સમય થાય છે ત્યારે મેનાવતી બહુ દુઃખી થયા, અને મેનાવતી દુઃખી થયા છે એટલે દુઃખી મેનાવતીને જોયા છે અને સતીની સેવા કરી છે એટલે સતી મેનાવતી ઉપર રાજી થયા, અને રાજી થઈને કીધું છે કે સાંભળો માં, આ જગતમાં મેં કોઈને પણ મારો પરિચય નથી આપ્યો, મેં કોઈને ચમત્કાર નથી દેખાડ્યો, પણ આ દુનિયામાં સર્વપ્રથમ હું તમને ચમત્કાર દેખાડું કે જોઈ લ્યો મારું સ્વરૂપ, હું કોણ છું. અને ત્યારે મેનાવતીને સતી દર્શન આપે છે. મેનાવતીને સતીએ દર્શન દીધા છે. મેનાવતી રાણી બહુ પ્રસન્ન થયા. આ આખી દુનિયાની અંદર સતી માતાનો ચમત્કાર જો કોઈ હોય તો એક જ સ્થાન પર ચમત્કાર છે, જે સ્થાન મેનાવતી રાણીને દર્શન આપે છે. બાકી સામાન્ય માણસની માફક જીવન જીવે છે. અર્થ માં ભગવતી સમાજને એવું સમજાવવા માંગે છે કે દુનિયાને ચમત્કારમાં પડવાની જરૂર નથી. શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં. વિશ્વાસ હોવો જોઈએ, અવિશ્વાસ નહીં. દુનિયાને ચમત્કારમાં પડવાની જરૂર નથી. દુનિયાને તો ઈશ્વરના દરબારમાં મસ્તક નમાવીને શ્રદ્ધા રાખવાની જરૂર છે. સતીએ માનવ રૂપની અંદર આવ્યા છે એટલે માનવ રૂપમાં જે કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની છે એ જ વસ્તુઓ બધી સતીએ કરી છે. એની બાળ લીલાઓ જુઓ, એની તપસ્યાનું વર્ણન જુઓ. સતી નંદાવ્રત કરે છે. સતી જન્મ પછીની કથા છે, એમાં હું નંદાવ્રતનું વર્ણન, એક મહિનામાં કઈ રીતે શિવની 12 મહિનાનું નંદાવ્રત છે. આશ્વિની માસેથી લઈ એટલે કે આસો મહિનાથી લઈ અને કારતક માસ સુધી 12 મહિનાનું નંદાવ્રત સતી કરે છે. અને નંદાવ્રતને સતી કરીને 12 મહિના માટે શિવજીની અલગ અલગ રીતે સેવા પૂજા અને અર્ચના કરે છે અને શિવજીને પ્રસન્ન કરે છે. એની બાળ લીલાઓ, એમાં સતીને ક્યાંય ચમત્કાર જોવા ન મળે. ક્યાંય દેવીએ ચમત્કાર કર્યો. માનવ સ્વરૂપની અંદર આવ્યા છે એટલે માનવની જેમ જ જીવવાનું છે. નહીતર આ દુનિયાને જેમ ખેંચીને રાખી શકે કે માણસ થઈને આવ્યા છે અને છે કંઈક અલૌકિક તત્વ છે એમ ખેંચીને રાખે, એમ તો માયાથી બાંધીને રાખે ને. એક ક્ષણ બે ક્ષણની અંદર, જેમ ગીતાજીમાં પ્રવચનમાં ભગવાને એ 700 શ્લોકની ગીતા અર્જુનને સંભળાવી, ત્યાં સુધી સમયને રોકી રાખ્યો હતો. કોઈને ખબર જ ન પડી કે આ સમયમાં હું થઈ ગયું, કોઈને જાણ જ નહોતો. એમ ભગવતી રોકી શકે છે, ઈશ્વર કરી શકે છે, શક્તિ કરી શકે છે, પરંતુ નથી કર્યું. કારણ કે એ દેવી છે, એવું કહેવાય છે કે ચમત્કાર કરવા નથી માંગતા. માણસની આકૃતિમાં એવા છે એટલે માણસ કરે એ જ રીતે જીવન જીવવા માંગે છે. હિમાલયના પત્ની ભગવતીના દર્શન કર્યા છે, અને ભગવતીના દર્શન કર્યા છે એટલે હિમાલયના પત્ની બહુ રાજી થયા છે. અને રાજી થયા છે એટલે હિમાલયના પત્નીએ ભગવતી પાસેથી આશીર્વાદ માંગ્યા. અને આશીર્વાદ માંગ્યા છે, અને આશીર્વાદ માંગતા એવું કીધું છે કે ફરી એક વખત તમારે જ્યારે અવતાર ધારણ કરવાનું થાય ત્યારે તમારે મારી દીકરી થઈને આવવાનું છે.
અને એટલે સતીનો દેહ જ્યારે યજ્ઞમાં હોમાઈ જાય છે એ બાદ જ્યારે પાર્વતી તરીકે અવતારને ધારણ કરે છે ત્યારે હિમાલયને ઘેર દીકરી બનીને આવે છે. આશીર્વાદને પ્રાપ્ત કરીને મેનાવતી ગયા. અનેક કારણોના કારણો હોય છે જ્યારે ભગવતી આ ધરતી ઉપર અવતારને ધારણ કરતા હોય છે. એક કથા એવી છે કે ધનિયા, મેના અને કલાવતી 3 બહેનો હોય છે. ત્રણેય પિત્રોની દીકરીઓ છે. એક વખત વિષ્ણુ લોકમાં ગયા પિત્રોની સાથે, પણ યુવાન છે, સ્વર્ગમાં રહે છે અને એટલા માટે થઈ અને એનામાં વિવેક નથી. પિતૃઓ સનતકુમાર આવ્યા છે એટલે સનતકુમારને પ્રણામ કરે છે, પણ ત્રણેય દીકરીઓ સનતકુમારને પ્રણામ નથી કરતી. એટલે સનતકુમાર ક્રોધે ભરાણા અને દીકરીઓને શ્રાપ દઈ દીધો અને શ્રાપ દેતા કીધું છે કે તમે મૃત્યુ લોકમાં પડો. અને ત્યારે ત્રણેય દીકરીઓના મનની અંદર વિચાર આવ્યો છે કે ઓહો હો મૃત્યુ લોકમાં પડીએ તો પછી જન્મવું ને મરવું, જન્મવું ને મરવું, જન્મવું, એમાં કેદી છૂટા થાય. અને સનતકુમારોની માફી માંગી છે કે અમને માફ કરી દો, અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. સનતકુમારોને દયા એવી છે, જોજો પાપ કરો છો ને પછી પશ્ચાતાપ થાય છે ત્યારે ઈશ્વર દયા કરે છે, ને તપ કરો છો ને ઈશ્વર કરે છે એને કૃપા કહેવાય. સનતકુમારોને દયા ખાધી છે કે અમે બોલેલા શબ્દ પાછા ન વળે, પરંતુ ધ્યાન રાખજો દેવી તમારો ઉદ્ધાર થશે. ધનિયા, મેના અને કલાવતી ત્રણેય બહેનોને આશીર્વાદ આપતા કીધું છે કે એક બેન જે છે એને કીધું છે કે તમે જ્યારે ત્રેતા યુગની અંદર જનકને ઘેર પત્ની બનશો અને તમારે આંગણે સીતા તરીકે લક્ષ્મી અવતાર ધારણ કરશે, એને તમે વિષ્ણુના અંશા અવતાર રામ સાથે પરણાવશો એટલે તમારી મુક્તિ થઈ જશે. એક બહેનને એવો જવાબ આપ્યો છે કે તમે વૃષભાનુને ઘેર પત્ની તરીકે જશો અને તમારે આંગણે રાધા નામની દીકરી જન્મ લેશે અને એ રાધાને કૃષ્ણ સાથે પરણાવશો ત્યારે તમારો ઉદ્ધાર થઈ જશે. કૃષ્ણ સાથે પ્રેમ લગ્ન થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. ગર્ગ સંહિતા વાંચો ને ભગવાન તો ગર્ગ સંહિતામાં બધા ઉદાહરણો છે રાધાના અને કૃષ્ણના અને લગ્નના જે વિવાહ ગર્ગ સંહિતાની અંદર કયા દિવસે ભગવાને કોના ઘરમાં માખણની ચોરી કરીને તિથિ હોત દર્શાવેલું છે. ગર્ગ સંહિતા એની અંદર વિસ્તારથી બધું લખેલું છે. વૃષભાનુને ઘેર રાધા નામની દીકરી જન્મ લેશે અને એનો પ્રેમ વિવાહ કૃષ્ણ સાથે થશે અને એ વખતે તમારો ઉદ્ધાર થશે. અને ત્રીજી બેનને કીધું કે તું સૌથી મોટી છે ને એટલા માટે મોટા રાજા પર્વતરાજ હિમાલયને ઘેર પત્ની તરીકે જઈશ અને તમારે આંગણે પાર્વતી તરીકે દેવી જન્મ ધારણ કરશે અને એ દેવીને તમે શિવ સાથે પરણાવશો, તમારો ઉદ્ધાર થઈ જશે. આ પુનર્જન્મની કથાઓ અનેક કારણોના એક કારણ કે ભગવતી આ ધરતી ઉપર અવતારને ધારણ કરે છે. અનેક કારણોના કારણો ચર્ચાઓ કરવામાં આવી છે ખૂબ. હિમાલયના પત્ની પાછા ફર્યા છે, સતી પણ પાછા ગયા છે, વગેરે બધી ચર્ચાઓ છે. દુર્વાસાનો આપેલો જે પ્રસાદ હતો એ પ્રસાદનો દક્ષે અનાદર કર્યો છે, શિવ સાથે વેર બંધાણો. પરંતુ સતી શિવને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવા જાય છે. ભગવાન વિષ્ણુ બ્રહ્માને સમજાવે છે કે તમારા વિચારો જ ખોટા છે, શિવ ક્યારે માયાના બંધનમાં બંધાય જ નહીં. અને પૂર્ણ વાત ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને સમજાવી છે કે સાંભળો બ્રહ્મા, આપણી ઉત્પત્તિ એનાથી થઈ તો આપણી બનાવેલી સૃષ્ટિની માયાથી એ થોડા મોહિત થાય. આપણું સર્જન જ એનાથી થયું છે. કોઈ એક મોટો બિલ્ડર હોય, એ બિલ્ડર મોટું મકાન બનાવે અથવા તો મોટો બંગલો બનાવે અને એ બંગલાની અંદર થોડો ઘણો સુધારો કરીને આપણે બિલ્ડરને દેખાડીએ તો એનાથી થોડો કઈ બિલ્ડર આકર્ષિત થઈ જાય. એ તો આપણે સુધારા કર્યા છે.
એમાં ઈશ્વરની બનાવેલી સૃષ્ટિ છે. બ્રહ્મા, હું અને તમે પણ એના જ બનાવેલા છીએ. અને આપણાથી બનાવેલી વસ્તુથી ક્યારેય મોહિત ન થાય, કારણ કે આપણાથી મોહિત ના થાય, આપણાથી બનાવેલી વસ્તુથી થોડા મોહિત થાય. જેણે તમને બનાવ્યા છે, જેણે મને બનાવ્યા છે, અને આપણને બનાવ્યા પછી પણ આપણાથી મોહિત નથી થયા, તો એ આપણી બનાવેલી વસ્તુથી કેમ મોહિત થાય? અને ત્યારે બ્રહ્માજીને સમજાણું કે હો મેં તો બહુ મોટી ભૂલ કરી, મારાથી તો ખોટું થઈ ગયું. અને બ્રહ્માજી વિચાર કરે છે કે હવે શું કરવાનું? ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની વચ્ચે બહુ મોટો સંવાદ થાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની વચ્ચે જ્યારે આ સંવાદ થયો હતો, ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની વચ્ચે એક ચર્ચા કરવામાં આવી. ભગવાન વિષ્ણુ કહે છે કે સાંભળો બ્રહ્મા, આ સૃષ્ટિનું જ્યારે નિર્માણ થયું ત્યારે એ શિવ અને શક્તિ દ્વારા પ્રથમ કાશી નગરી બનાવવામાં આવી, ત્રિશુલની ધરા ઉપર સ્થિર કરવામાં આવી. વિષ્ણુ એટલે કે મને બનાવવામાં આવ્યા, અને બ્રહ્મા એટલે કે તમારું સર્જન કરવામાં આવ્યું. એ પછી તમારા સંતાનોની ઉત્પત્તિ, એ બધી ચર્ચાઓ થઈ. અને એ પછી વિષ્ણુએ પણ સમય જતા સ્ત્રીને પ્રાપ્ત કરી છે. એટલે ભગવાન વિષ્ણુએ લક્ષ્મી પ્રાપ્ત કર્યા છે, અને બ્રહ્માજીએ પણ સમય જતા સ્ત્રી પ્રાપ્ત કરી છે. એટલે બ્રહ્માજીએ પણ બ્રહ્માણી પ્રાપ્ત કર્યા છે, સરસ્વતી પ્રાપ્ત કર્યા છે. પણ શિવ દ્વારા 3 બનાવવામાં આવ્યા હતા દેવ, 3 ગુણ, એક બ્રહ્મા, એક વિષ્ણુ અને એક મહેશ. બ્રહ્માએ અને વિષ્ણુએ તો સ્ત્રીને પ્રાપ્ત કરી લીધા છે, પણ મહેશે હજી સ્ત્રી પ્રાપ્ત નથી કરી. અને એટલા માટે થઈ શિવજી ક્યારેય સ્ત્રી પ્રાપ્ત કરશે નહીં, કારણ કે શિવની બનાવેલી આ સૃષ્ટિ છે, રુદ્ર શિવનો અંશ છે. ક્યારેય પણ એ સ્ત્રી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નહીં કરે. એ તો હર હંમેશની માટે તપસ્યા કરશે. એને સ્ત્રી પ્રાપ્ત કરવા માટે આપણે સમજાવવા પડશે, આપણે એને સમજાવવા પડશે. અને ત્યારે બ્રહ્માએ આ વાતને વિચારથી સાંભળી છે. ભગવાન વિષ્ણુએ કીધું છે, સૃષ્ટિનું સર્જન થયું, સમય જતા સર્વ દેવતાઓએ ઇન્દ્રએ ઇન્દ્રાણી પ્રાપ્ત કરી છે, વિષ્ણુએ લક્ષ્મી પ્રાપ્ત કરી છે, બ્રહ્માએ બ્રહ્માણી પ્રાપ્ત કરી છે, સર્વ દેવતાઓએ એક એક સ્ત્રી પ્રાપ્ત કરી છે. પરંતુ શિવ ક્યારેય સ્ત્રી પ્રાપ્ત નહીં કરે. એ શિવને સ્ત્રી પ્રાપ્ત કરાવવા માટે થઈ આપણે જ એને સમજાવવા જોશે, ત્યાં સુધી એ સ્ત્રી પ્રાપ્ત નહીં કરે. બોલે તો શું કરવું જોઈએ? તો કે તમે દક્ષને કીધું છે કે તારે ઘરે દીકરી અવતાર ધારણ કરે તો જ હું તારા ઘરનું પાણી પીવું. ખરેખર તો આ સમય દક્ષને પુત્રી પ્રાપ્ત કરવા માટેની ઉંમર પણ નહોતી. પણ આ જ્યારે વાત થઈ ત્યારે બ્રહ્માજીના મનમાં વેરભાવ હતો. અને કયો વેરભાવ? કે શિવજી મને સમજાવવા આવ્યા કે માયાની પાછળ દોડાય નહીં, ને આમ ન કરાય, ને આવું ન કરાય. મારે એને ઉપર એક વખત માયાને નાખવી છે. એટલા માટે થઈ અને બ્રહ્માજી દક્ષને કહેવા ગયા હતા કે તું દીકરીને પ્રાપ્ત કર. પરંતુ એ સમયે દક્ષને દીકરી પ્રાપ્ત થાય એવી ઉંમર પણ નહોતી. અને દક્ષ તપસ્યા કરવા ચાલ્યા ગયા પિતાના વચનને ખાતર, પિતાની વાણીને ખાતર, પિતાની આજ્ઞાને ખાતર. અને ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને એવું કીધું કે સાંભળો બ્રહ્મા, આ જગતમાં કોઈ કોઈને દુઃખ ના આપે, કોઈ કોઈને સુખ ના આપે. માણસ જે વસ્તુ પ્રાપ્ત કરે છે એ પોતાના કર્મ મુજબ જ પ્રાપ્ત કરે છે. અને એટલા માટે થઈ હે બ્રહ્માજી, હવે આનો ઉપાય પણ તમારે જ કરવો જોશે. તમે જાઓ, તપસ્યા કરો,
અને તપસ્યા કરી ભગવતીને પ્રસન્ન કરો. અને ભગવતીને પ્રસન્ન કરો અને ભગવતીને કહો કે દક્ષ તમારી તપસ્યા કરવા માટે ગયા છે અને દક્ષ તમને પુત્રી તરીકે પ્રાપ્ત કરવા માગે છે. અહીંયાથી તમે દક્ષને આશીર્વાદ આપવા માટે જાઓ. દક્ષને આશીર્વાદ આપો અને એને ઘેર દીકરી તરીકે અવતારને ધારણ કરો. અને ભગવાન બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની આ વાતને સમજે છે. પછી દક્ષને ઘેર દીકરી જન્મ લેશે. દક્ષને ઘેર જે દીકરી જન્મ લેશે એનો વિવાહ આપણે શિવજી સાથે કરાવશું, એટલે શિવ સ્ત્રીને પ્રાપ્ત કરશે. બ્રહ્માને આ વાત મગજમાં ઉતરી છે અને ત્યારે બ્રહ્મંતાત મહાપ્રાજ્ઞ વદનો વદતાં વર ગતે વિષ્ણો કિમ ભવદ કાર્ષેતિ કિમ વિધે ભવાન. ભગવાન નારદજી બ્રહ્માને પૂછે છે કે હે બ્રહ્માજી, તમે તો હમણાં આ બધી વાત મને સમજાવી છે કે વિષ્ણુ ભગવાને મને આવો સંદેશ આપ્યો છે અને પછી મારી સામેથી અંતર ધ્યાન થઈ ગયા છે, પરંતુ અંતર ધ્યાન થયા એ પછી શું થયું છે એ કથાને તમે મને કહી સમજાવો. મારે એ કથાને સાંભળવી છે. અસંખ્ય ઋષિઓ સુતજીને આ પ્રશ્ન કરે છે કે હે સુતજી, વિષ્ણુના અંતર ધ્યાન થયા ગયા પછી બ્રહ્માજી શું તપસ્યા કરવા જાય છે? અને જાય છે તો કઈ રીતે તપસ્યા કરે છે? તપસ્યા કરે છે તો દેવી પ્રગટ થાય છે, અને થાય છે તો શું વરદાન આપે છે? એની વચ્ચે શું ચર્ચાઓ થાય છે? બ્રહ્મા કઈ રીતે દેવીની સ્તુતિ કરે છે? આ બધી કથાઓને મારે સાંભળવી છે. વિપ્રનંદવર્યત્વમ સાવધાનતયા શૃણુ વિષ્ણુ ગતે ભગવતી યદકાર્ષમહં ખલુ. સાંભળો હે ભગવાન નારદજી, હે મુનિ નારદ. સૂતજી કહે છે કે સાંભળો હે ઋષિ મુનિઓ, હે અસંખ્ય ઋષિઓ. ભગવાન વિષ્ણુ જ્યારે બ્રહ્માની સામેથી અંતર ધ્યાન થયા છે એ બાદ શું થયું છે એ કથાને નારદ હું તમને કઈ સમજાવું છું કે એ કથામાં શું છે. ધ્યાન દઈને સાંભળજો. વિદ્યા વિદ્યાત્મામિકમ શુદ્ધામ પરબ્રહ્મ સ્વરૂપિણીમ સતોમી દેવીમ જગદ્ધાત્રીમ દુર્ગા શંભો પ્રિયામ સદા. અને ત્યારે હું જે વિદ્યાનું પણ સ્વરૂપ છે ને જે અવિદ્યાનું પણ સ્વરૂપ છે, જે શુદ્ધ છે, જે પરબ્રહ્મનું સ્વરૂપ છે, જે જગતને ધારણ કરનારી છે, જે શંભુને પ્રિય છે, એવા દુર્ગા ભવાની નવદુર્ગાની બ્રહ્મા કહે છે કે હું સ્તુતિ કરવા લાગ્યો છું, હું વંદના કરવા લાગ્યો છું. એની તપસ્યા માટે હું રાજી થયો છું અને એની તપસ્યા કરવા માટે યોગ્ય સ્થાન ગોતી અને એની સ્તુતિ કરી અને એ જગદંબાની તપસ્યા કરવા લાગ્યો છું. અને એ જગદંબાની તપસ્યા કઈ રીતે બ્રહ્મા કરે છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. ભગવાન જગદંબાને પ્રસન્ન કરે છે, જગદંબા પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને જગદંબાને વિનંતી કરે છે કે દક્ષ તપસ્યા કરે છે એની પાસે તમે જાઓ અને દક્ષને વરદાન આપો કે હું તારે ઘેર દીકરી બનીને અવતાર ધારણ કરીશ. આ રીતે બ્રહ્મા તપસ્યા કરવા જાય છે અને કઈ રીતે તપસ્યા કરે છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ કથાને વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ
મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો સદગુરુજી તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો સદગુરુજી તમારી જય જય હો મહાદેવ 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 તમારી જય 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 હો બોલ મવેશ્વર મહાદેવ દેવ કી જય વાછરા દાદા દાદાની જય દ્વારિકાધીશ દીશ કી જય હરસિદ્ધિ માત માત કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર 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 મહાદેવ આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે જય શિવ ઓમકારા પ્રભુ જય શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અરુંધાગે તારા ઓમ જય कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम स्लाव शांतम हृदयारविंदे भवम भवानी સહિતમ નમામિ मंगलम भगवान शंभो मंगलम वृषभध्वजा मंगलम पार्वती नाथ मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वाधिसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो बोलिए महेश्वर महादेव દેવ કી જય हरि ओम नमः पार्वती पतये हर हर महादेव દેવ હર गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव મહાદેવ आइए आज